રામ રામ દોસ્તો, જય માતાજી। નવા હવારના નવા ને બધાને જય માતાજી। આપણું ટ્રેક્ટર બારે કાઢીને રાખી દીધું છે। હવે અહીંથી આજે જવાનું છે પટેલ ચોકમાં અને કાલે પાછું લગ્નમાં જવાનું છે, એટલે આજનો દી કામ ખેંચીને બધું પૂરું કરશે કામથી છે ને। હવે આપણું બીજા ટ્રેક્ટરના ડ્રાઈવર છે ને, એ આમ રોડ ટપતો હતો, એ ટ્રેક્ટર રાખી દીધું વાં। ભાયાભાઈના બે અંદર પડ્યા છે ને ભાયાભાઈ ગયા છે લગ્નમાં। આપણે આવી ગયા હવારમાં પટેલ ચોકમાં અને ટ્રેક્ટરોની આમ બધે પડી હતી લાઈન અને હળેરાટી બોલતી હતી ને આપણે કાંઈ ઓર્ડર હતો નહીં એટલે આવી ગયા હતા પટેલ ચોકમાં। એટલે ત્યાં તો જોયું હતું અહીંયા નવું ટ્રેક્ટર એક પડ્યું હતું। અમારે એક ટ્રેક્ટર આવી ગયું નવું, અહીંયા જેજીસીમાંથી ભાઈ આકે છે ને બદલાયું, સૌરાજ લીધું લાલ કલરનું। અને આપણે સીટ મોટી છે, આપણે છે ને ટેક્સટાઇલ લઈ હોલેન્ડ આવ્યું ને એક ભાઈનું, તો ટ્રાય મારવા ગયા સાઈડમાં ગિયર ને એવું બધું કમ્પ્લીટ છે। મેં તો હાલો ટ્રાય મારી આવી। આપણે છે ને એક હોલેન્ડ આવ્યું હતું, એની ટેસ્ટ ટ્રાય લીધી ટ્રેક્ટર રાખવાની, ખરેખર મજા આવી। સાઈડ ગિયર ને બધું હાઈ ક્લાસ છે। હવે જોઈએ આપણે લેવાનું થાય નહીં ચક્કર એક ફેરે હજી શોરૂમે મારી આવશે વિચારી। તમારી શું રાય છે આ ટ્રેક્ટર લેવાય કે નહીં? કોઈ પણ ટ્રેક્ટરનો ડ્રાઈવર રાખતા હોય આપણે વયા ગયા ફેરો કરવા અને ડ્રાઈવર પણ ભરતા હતા। ઓલું ટ્રેક્ટર ભરીને રાખી દીધું। મેં કીધું પહેલાં આને ભરતી હોય એટલે આને હું ખાલી કરી આવું ને ઓલું તમે ખાલી કરી આવજો। 3 જણા મજૂરથી માંડ્યા હતા ભરવા। માલ આ બધો છે ને નાખી દેવાનો છે બારોબાર। ભરતા હતા ફેરા, અહીંયા ભરાઈ ગયો ટ્રેક્ટર આપણું ભરાઈ ગયું, એટલે હવે આપણે જાય છે ખાલી કરવા માટે બીજે ફેરામાં। અને વાં ઓલું ટ્રેક્ટર છે ને જાય છે ખાલી કરવા માટે, એટલે મેં કીધું કરી આવો ખાલી હાલો। ટ્રેક્ટરમાં થોડુંક કરવાનું છે વેલ્ડિંગ કામ, જ્યાં અહીંયા પંખાનું તૂટી ગયું હતું એટલે ને લઈ આવી ગયો વેલ્ડિંગ વાળા ત્યાં, એટલે છે ને મેં કીધું કરાવી નાખી થોડુંક વેલ્ડિંગ કામ। સીટની એક બાજુની પટ્ટી છે ને ખવાઈ ગઈ હતી, બીજા ટ્રેક્ટર વાળાનો આપણો ભાઈબંધ છે ને એની પછી એને એ પટ્ટી કાપી નાખી અને આ રોડે ઘણી નાખ્યો। અને હવે આમાં છે ને બેરિંગ ફિટ કરી દેવા છે, લેવા ગયો છે કટકો ને વાં હમણાં મારી દઈશ નવી હાઈ ક્લાસ બેરિંગ સીટ થઈ જાય એક નંબર। ઓલા પ્લાસ્ટિકના ડટા નીકળી ગયા હતા અને તૂટી ગયા હતા, એટલે આપણે આ રીતના ઓલા ડટા છે ને પ્લાસ્ટિકના આવે, હવે સીટ છે ને એક નંબર થઈ જાય, આનું રિઝલ્ટ બહુ સારું આવે। આ કોઈ પણ કામ કરવું હોય ને એટલે જો ઓલું ઉપરની પટ્ટી કાઢી નાખવાની સીટની, આ તૂટી જાય, આ ડટા નીકળી જાય ને ડટા કાઢી નાખવાના અને સીધું જ બેરિંગ ફિટ કરી દેવાના। આમાં બેરિંગ કેટલા નંબરના આવ્યા મામા? 6201 ના બેરિંગ આવે આમાં, એટલે ફિટિંગ થઈ જાય એટલે સીટ થઈ જાય એક નંબર। કરીને સવારમાં તો આપણે આવી ગયા પાછા બપોર પછી પટેલ ચોકમાં, અને ટ્રેક્ટરો હજી એમને પડ્યા હતા ને આપણે એક ફેરો કરી લીધો ને બાકી આપણે બેઠા હાઈ। એટલે હવે છે ને ટ્રેક્ટર પાછું ઓલું સીટ વેલ્ડિંગ કરાવવા આવ્યું હતું, એ પણ આવી ગયું ને આપણે પણ વેલ્ડિંગ કામ થઈ ગયું ને બેઠા છે પટેલ ચોકમાં। આ કચરાના ઊંચા હોય, આપણે છે ને આ કચરાનું ટ્રેક્ટર ભરીને રાખ્યું, ભરી માર્કેટમાં જો કોઈ ગરધણી થઈ જાય ને તો આપણે એને અહીંયા ઠલાઈ આવવું છે। અને મુમોય રાજી થઈ ગયો, મુમાને રોકડી મજૂરી આપી દીધી। મુમા મજામાં હો ને ભાઈ? જો મુમાએ તો ઘર બાજુ પ્લાન કરી લીધો છે, અને મામોએ આજ તો આમથી આમ ને પૂનો ને બધા હાવ મેળ વિનાના બેઠા। શું કામ? તો કે કાંઈ થયું નથી આજ દસ્યું। મેં કીધું એવું કાંઈ ન હોય, આજ ન થયું હોય કાલ થઈ જાય। અને આ તો પાછો દાંત કાઢતો હોય ને તો મરમના દાંત કાઢે આમ આમથી રામભાઈ દીકરા। આપણે ફેરો ખાલી કરીને ટ્રેક્ટર વાડામાં રાખી દીધું ને તા તો અહીંયા ટાંકી ચડાવવાની હતી ને, તો પરેશભાઈએ મને કીધું કે હાલ ટાંકી ચડાવવા લાગ, એટલે પરેશભાઈએ કીધું ટાંકી ચડાવવા આવે, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આજ એને ટાંકી ચડાવવા છે ને આપણે ફ્રીમાં ચડાવવી જોશે, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો ફ્રીમાં ટાંકી ચડાવી દે। આ ટાંકી ચડાવવી હોય ને એટલે એને છે ને આ રીતના ઉપાડવી પડે। હવે હાથ નીચે નાખ્યો હે ભાઈ, આ ટાંકી ચડી ગઈ, મને ફોનસો જડી ગયો છે, નાસ્તો કરવા આવ્યા હતા મારા ભાઈબંધની દુકાને, કાંઈ વાંધો નહીં હાલ તને હે ને લઈ લો, એટલે મેં નાસ્તો કરી લઈ। આ છે ને ફૂલ મોજમાં જતો, એને આનંદ આવી ગયો।
બધું કામ પતાવીને ભૂરો ને દેવાભાઈ બે આવી ગયા અને કાકા બેઠા હતા એટલે આપણે પણ આપણા વારે આવી ગયા અને આ મજૂરી દેવાની છે. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આજનો આપણે વિડીયો આયા પૂરો કરી હે. રામ રામ બધાને.